રસાવાળા બટેકાનું શાક બનાવીએ ત્યારે ઘણા બધા મસાલા હોવા છતાં શાક ફીકું કેમ લાગે છે? અને ઘણીવાર શાક એકદમ પાણીવાળું બને અને ઘણીવાર શાકમાં બિલકુલ પાણી કે રસો નથી હોતો. આ બધા સવાલોના જવાબ અને રસાવાળું બટેકાનું શાક બનાવવાની અલગ જ રીત વિડીયોમાં બતાવી છે. તો ચોક્કસ ઘરે બનાવજો અને લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 4 નંગ અને વજનમાં 500 ગ્રામ બટેકા લીધા છે. હવે પ્રશ્ન થાય કે બટેકા બજારમાંથી લેવા કેવા? તો જ્યારે બટેકાની સ્કિન આવી સરસ દેખાતી હોય, કાળાશ ઓછી હોય અને અડો ને ત્યારે આમ કડક હોય અને બિલકુલ રિંકલ એટલે કે કરચલી વાળા ન હોય ને તેવા બટેટા લેવાના, નહીં તો તે બટેટા તાજા ના હોય. બીજું, આવા તમને ખાડાવાળા અથવા બ્લેક બટેકા દેખાય તે નહીં લેવાના. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આવી રીતે ગ્રીન કલર જેમાં દેખાય તે બટેકા નહીં લેવાના. આમાં બેડ ટોક્સિન્સ વધારે હોય છે અને ખાઈએ ને તો ઘણીવાર ડાયરિયા, વોમિટિંગ કે માથાનો દુખાવો જેવું પણ થાય છે. તો આવા બટેકાનો ઉપયોગ આપણે ક્યારેય નહીં કરીએ. બટેકાનો ઉપયોગ આપણે છાલ સાથે કરવાનો છે. તો પહેલા 2-3 વખત પાણીથી સરખા ધોઈ લેવાના. બટેકા સમારવા માટે આપણે બાઉલમાં પાણી લઈએ જેથી કાળા ના પડી જાય. વચ્ચેથી 2 ભાગ કરીએ અને આના બટેકા થોડા આપણે મોટા સમારવાના, એકદમ ઝીણા નહીં સમારવાના, કેમ કે બન્યા પછી નહીં તો વધારે પડતા લોંદો થઈ જાય. હવે તમને એમ થતું હશે કે આ પહેલા બટેકા સમારી કેમ લીધા? આપણે તો જ્યારે બટેકાનું શાક બનાવીએ છીએ ત્યારે પહેલા બટેકાને બાફી લઈએ છીએ, છાલ કાઢી પછી સમારીને વઘારીએ છીએ. તો તમને ખબર છે, આપણે ઘણી બધી જગ્યાએ શાક ખાઈએ ને, અથવા આપણા ઘરે પણ ક્યારેક એવું થાય કે શાક ખાધા પછી રસો સારો લાગે પણ બટેકામાં બિલકુલ ફ્લેવર ન હોય, બટેકા બિલકુલ ફીકા લાગે. અને ઘણીવાર તો છે ને ઘરના સભ્યો એવું પણ કહે કે અમારે બટેકાનું શાક તો ખાવું જ નથી કેમ કે તે ટેસ્ટી નથી લાગતું. તો આજે આપણે બીજી અલગ રીત કરીએ જેનાથી આ શાકમાં બટેકા પણ બિલકુલ ફીકા નહીં લાગે અને એકદમ ટેસ્ટી શાક બનશે. આપણે એક કુકર લીધું છે, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. મેં અત્યારે 1.5 લીટરનું કુકર લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. 1/4 ચમચી હિંગ એડ કરીએ. અને જે બાફીને રાખ્યા હતા બટેટા તે પાણીમાંથી નિતારીને નાખી દઈએ. એકવાર હલાવી લઈએ. હવે બટેકા ખાતી વખતે બિલકુલ ફીકા ના લાગે તેની માટે અડધી ચમચી મીઠું એડ કરી દઈએ. અને સારો બટેકાનો કલર આવે તેની માટે 1/4 ચમચી હળદર એડ કરી દઈએ. બંને સરસ મિક્સ કરી દઈએ. આને 1 મિનિટ સાતળીએ. આપણે કુકરમાં બટેટા બાફીએ ને ત્યારે તેમાં પાણી જાય અને સ્ટીમથી બફાય તો તેની ફિકાશ થઈ જાય અને મીઠું નાખીએ ને તો પણ તે ટેસ્ટ નથી આવતો એટલો સારો. પણ આ રીતે આપણે શાક બનાવશું ને તો એકદમ બેસ્ટ ટેસ્ટી શાક બનશે, કેમ કે આમાં બટેકા સતળાય છે, ડાયરેક્ટ સ્ટીમ નથી થઈ જતા પાણીમાં. હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ. ઓલમોસ્ટ અડધા બટેટા ડૂબે ને તેટલું પાણી છે. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી કુકર બંધ કરીએ. સીટી લગાડી મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે, ખોલીને ચેક કરીએ. આવી રીતે ચપ્પુથી આપણે ચેક કરી લેવાનું કે બટેટા સરસ ચડી ગયા છે, બિલકુલ કડક નથી. જો શાકને આપણે આ ટાઈમે જ વઘારી દેશું તો બટેટા અત્યારે ગરમ છે અને બફાયેલા છે ને તો એકદમ સોફ્ટ છે, તો શાક વઘારશું ને તો બહુ લોંદો થઈ જશે. તો આને આપણે ઠંડુ થવા દેવાનું, પછી શાકને વઘારવાનું. હવે શાકનો વઘાર કરવા માટે એક જાડા તળિયાવાળું વાસણ લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીએ. હંમેશા બટેકાના શાકમાં થોડું તેલ પ્લસ હોય ને તો શાક ફીકું નથી લાગતું, પણ જો તમે ઓછું ખાવ છો તો તમે ઓછામાં પણ વઘારી શકશો. 1 નાની ચમચી રાઈ એડ કરીએ. અડધી ચમચી જીરું એડ કરીએ. 8 થી 10 દાણા મેથી એડ કરીએ. મેથી એડ કરવાથી બટેકાનું શાક બિલકુલ વાયડું નથી પડતું. 1 સૂકું લાલ મરચું છે, 2 ટુકડા કરીને એડ કરીએ. અડધું તમાલપત્ર એડ કરીએ. 1 નાનું ચકરી ફૂલ છે અને 7 થી 8 લીમડાના પાન છે. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 2 ટમેટાના ટુકડા એડ કરીએ.
વાવ ફ્રેન્ડ્સ, અત્યારે વઘાર થયો ને ત્યાં જેટલી મસ્ત સુગંધ આવી ને. હવે ટમેટાને આપણે સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાના છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. હળદર બટેટા બાફવામાં લીધી છે તો અત્યારે 1/4 ચમચી જ એડ કરી છે. 1/2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. મિક્સ કરીએ. ટમેટા જલ્દીથી સોફ્ટ થાય તેની માટે 1/4 ચમચી મીઠું એડ કરીએ. હવે આ બધા મસાલા બળી ના જાય તેની માટે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ, જેથી મસાલા સરસ સતળાશે અને ટમેટા પણ સોફ્ટ થઈ જશે. આવું કરવાથી મસાલાનો સ્વાદ સરસ આવશે અને શાકનો કલર પણ સરસ આવશે. ટમેટાને થોડા દબાવીએ જેથી જલ્દીથી સોફ્ટ થઈ જાય. ઘણા બધા લોકોના ઘરે એવું થતું હોય કે બટેકાનું શાક બની જાય ને પછી પાછળથી ટમેટા એડ કરવામાં આવે, 2 મિનિટ રાખીને ગેસ બંધ કરવામાં આવે. તેવી રીતે કરશો તો ટમેટાનો રસો નહીં બને અને પાણીનો રસો પતલો રહેશે. આવી રીતે રસો સરસ બનશે. 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીએ. અત્યારે મેં બધા મસાલા મસાલિયાની ચમચીથી જ નાખેલા છે. ટમેટા આટલા સોફ્ટ થઈ જાય, તેલ છૂટું પડી જાય ને પછી જ આપણે શાકમાં આગળ વધવાનું, જેથી શાક એકદમ પ્રોપર ને ટેસ્ટી બને. ઓલમોસ્ટ ગ્રેવી જેવું બની જવા દેવાનું. તો ઘણા બધા લોકો એવું કે ગ્રેવી જ એડ કરી દેવાની ને. હા ફ્રેન્ડ્સ, ગ્રેવી એડ કરી દઈએ પણ સવારમાં ઉતાવળ હોય ત્યારે આટલી ગ્રેવી માટે પણ મિક્સર બગાડવું પડે ને ધોવું પડે, એની જગ્યાએ એક જ પ્રોસીજરમાં પતી જાય. તમે જુઓ બધું તેલ છૂટું પડી ગયું છે અને ઓલમોસ્ટ બધા ટમેટા કૂક થઈ ગયા છે. બધા શાકના સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરું છું. તમને ભાવતો હોય તો એડ કરવાનો, નહીં તો સ્કીપ કરજો. પણ ગુજરાતી શાક થોડું ગળપણ વાળું સરસ લાગે છે. ગોળ અત્યારે એડ કરશું ને તો સરસ ભળી પણ જશે. બટેકાના શાકમાં ખાંડ કરતા ગોળનો સ્વાદ સરસ લાગે છે. હવે બટેટા જે બાફ્યા તે પાણી સાથે જ આપણે તેને એડ કરી દેવાના છે, કેમ કે તેમાં પણ તેલ અને ફ્લેવર છે. હવે હળવા હાથે તેને મિક્સ કરીએ. તમે જુઓ લુક પણ અત્યારે એકદમ સરસ છે. હવે હજુ બટેટા આપણે નાખ્યા છે અને રસો આટલો બધો જાડો છે. તો આટલો જાડો રસો હોય તો શાકમાં હજી બટેટામાં મસાલા પ્રોપર ચડ્યા નથી અંદર, જે મસાલા કર્યા તે હળદર, મરચું, મીઠું, ધાણા જીરું. તો આપણે આને થોડીક વાર સાતળવું પડશે. તો પાણીની જરૂર પડશે તો આપણે એક્સ્ટ્રા પાણી એડ કરીએ. બીજું, બટેકાનું શાક બન્યા પછી કેટલી વાર પછી ખાવું છે, શેની સાથે ખાવું છે તે પ્રમાણે રસો તમારે રાખવાનો. ખીચડી ભાત સાથે વધુ રસો જોઈએ, ભાખરી શાક સાથે થોડો ઓછો રસો હોય તો પણ ચાલે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને શાક તમારે તરત જ જમવું હશે ને તો થીક રસો ચાલશે, પણ જો થોડી વાર રહીને જમવું છે તો બટેટા પાછો રસો જાડો કરશે તો થોડું વધારે પાણી રાખવાનું. અત્યારે આપણે 1 કપ જેટલું પાણી એડ કરીએ. અત્યારે મેં 1/4 રહેવા દીધું છે, સામટું એડ નથી કરી દીધું. આપણે પાણી પછીથી એડ કરી શકીએ છીએ, તો પહેલેથી એડ નહીં કરીએ. તમે જુઓ બટેકા પણ સરસ આખા રહ્યા છે. હવે આને આપણે 2 થી 5 મિનિટ થવા દેવાનું. આપણે પાણીના ભાગનું મીઠું એડ નથી કર્યું, પણ તમારે પહેલા શાક ટેસ્ટ કરી લેવાનું. તમારા ઘરે જેવી ખારાશ ખવાતી હોય તે પ્રમાણે મીઠું એડ કરવાનું. અત્યારે હું બીજું 1/4 ચમચી એડ કરું છું. અને બટેકાનું શાક છે ને આમ નીચેથી ચમચો ખાલી આમ ગોળ હલાવવાનો. આમ ઉપર નીચે કરતા બહુ હલાવીએ ને તો શાક બધું ભાંગતું જાય. આપણે શાકને આવી રીતે હલાવવાનું. તમે જુઓ, જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવું શાક બન્યું છે. હવે ઘણા લોકો આપણે શાક બનાવે ને ત્યારે શું કરે કે રસો પતલો હોય ને તો તેને ઘાટો કરવા માટે આમ બટેટાને 2-4 બટેટાને મેશ કરી દે. પણ ઘણીવાર કેવું થાય કે તમારે તરત ખાવું છે તો ઠીક છે, બાકી એવી રીતે મેશ કરેલું શાક જો તમે રાખ્યું ને અને 2 કલાક પછી ખાધું ને તો એકદમ લોંદા જેવું શાક થઈ જાય, બિલકુલ રસો ને બિલકુલ ટેસ્ટ ના રહે. તો ક્યારે એવું નહીં કરવાનું કે બટેટા આપણે અહીંયાથી મેશ કરીને રસો ઘાટો કરવાનો. આપણે જો રસો ઘાટો કરવો છે તો આપણે સિંગદાણા છે ને તેને આવી રીતે ક્રશ કરી લેવાના. કાચી સિંગ છે અને એકદમ ફાઇન પાવડર કરવાનો છે, અને 1 ચમચી સિંગદાણાનો ભૂકો એડ કરી દેવાનો આવી રીતે.
તમે જુઓ હવે રસો પાછો ઘટ્ટ થતો આવે છે, પાણી જેવો રસો નથી. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ. ઘણા બધા લોકો આમલીનો ઉપયોગ કરે છે, પણ આપણે ઘરમાં બનાવીએ ત્યારે આમલીનો ઉપયોગ નથી કરતા. આપણે ટમેટા અને લીંબુની ખટાશથી તેને બેલેન્સ કરીએ છીએ. હું અત્યારે આટલા રસા સાથે બંધ કરી દઉં છું, કેમ કે મારે રસો પણ જોઈ છે ને કલાક પછી જમવાનું છે. તો અત્યારે આટલો રસો પરફેક્ટ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. અન્નપૂર્ણામાંની કૃપાથી બેસ્ટ શાક બનીને રેડી છે. ઉપરથી થોડી કોથમીર એડ કરીએ ને ગેસની ફ્લેમને બંધ કરીએ.